निजः परो वेति गणना लघुचेतसाम् उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्। અને ઋષિઓએ શાસ્ત્રએ એનો બહુ જ સરળ માર્ગ આપી દીધો કે જો સહસ્રારમાંથી આ પ્રાણ તત્વને કદાચ બ્રહ્મનાડીમાં પ્રવેશ કરે છે અને સહસ્રારમાં સ્થિત કરવો છે આ પ્રાણને, તો શું કરવું? નથી ભક્તિ કીધી, નથી જ્ઞાન કીધું, નથી વૈરાગ્ય કીધો કે નથી વિવેક કીધો. શું કહે છે? અયન નિજઃ પરો વેતિ ગણના લઘુચેતસાં ઉદાર ચરિતાના. આ મારું નથી. મૂળ ગુજરાતીમાં આ મારું નથી આ શબ્દ બોલતા આવડી જાય અને એ શબ્દ ઉપર અમલ કરતા આવડી જાય એટલે શું થાય? વસુધૈવ કુટુંબકમ. વસુધા આખી પૃથ્વી, આ પૃથ્વીના જેટલા જીવો છે ને એ આખો પરિવાર મારો છે. એનાથી પણ સરળ કળીને કહું તો જીવ માત્ર મારી સાથે ભગવાનનો જ અંશ છે. ટૂંકમાં જીવ માત્રમાં જેને ઈશ્વર દેખાય છે. ગાયમાં આપણે 33 કરોડ દેવતાઓનું દર્શન કરીએ છીએ, એવી જ રીતે પશુ માત્રમાં ઈશ્વર છે ને ભગવાન બેઠેલો છે, નહીતર હલન ચલન શક્ય નથી. અયન નિજઃ પરો વેતિ ગણના લઘુચેતસા ઉદાર ચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ. આ પૃથ્વી એક પરિવાર છે. આખો કોનો પરિવાર છે? ભગવાનનો પરિવાર છે. અને હું પણ એમાંનો એક છું. હું પણ ભગવાનનું સંતાન છું, ભગવાનનું બાળક છું. આટલી વાત મન, મગજ અને હૃદયમાં દ્રઢ થાય, ક્યાંય જવાની જરૂર નથી. કૃષ્ણ કનૈયા. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજા ઉપર કૃપા કરી છે. બીજા સ્કંદની અંદર પ્રવેશ કરતા પહેલા આવો શ્રી ઠાકુરજીને એક નાનકડી પ્રાર્થના કરીએ. જેવી લાજ તમે આ જગતની અંદર આપના જ અંશ સ્વરૂપે માત્ર આપની જ ભક્તિ કરવા માટે થઈ આ સંસારને મોટું ઉદાહરણ આપવા માટે થઈ અને આવેલા આપના ભક્તોને અમે જો નમસ્કાર કરી શકીએ તો અમારું બહુ મોટું ભાગ્ય છે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. ठाकुर जी, ये परीक्षित आपके पास आ रहा है. सुनिए, एक बात मेरी सुन लीजिए. ऐ ठाकुर, આજ હુંડી છે, બાકી અમારી પાસે કઈ છે એટલે આજ હુંડીને તારે સ્વીકારવાની છે.